દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરીસ સાથે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે આજે ઉર્જા ક્ષેત્રના વિકાસને નવી દિશા આપતો મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો. ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં ₹60.43 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા MVCC કેબલ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ₹33 કરોડના ખર્ચે તૈયાર થનારા વાવાઝોડા પ્રતિરોધક લેડીઝ પોલ નેટવર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જિલ્લામાં 43 ફીટર પર કુલ 607 સર્કિટ કિલોમીટરની MVCC કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે આગામી સમયમાં 137 કિલોમીટર વિસ્તારમાં લેડીઝ પોલ નેટવર્ક ઊભું કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી દરિયાકાંઠાના અને ચક્રવાત પ્રભાવિત વિસ્તારોમાં વધુ વિશ્વસનીય, સુરક્ષિત અને અવિરત વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે. પ્રસંગે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે દરિયાઈ વિસ્તારમાં સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પહોંચાડવા સરકાર અને વીજ વિભાગ કટિબદ્ધ છે. રાજ્યસભાના સાંસદ માનસિંગભાઈ પરમારે જ્યોતિગ્રામ યોજનાના લાભોની ચર્ચા કરી હતી, જ્યારે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ આધુનિક ટેકનોલોજીથી વીજ વ્યવસ્થામાં આવેલા પરિવર્તનોને ઉજાગર કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સહિત જિલ્લાના અગ્રણીઓ, PGVCL અને જેટકોના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.